Good morning, everyone. Today we are going to discuss three remaining pricing strategies. The first is penetration pricing, second is multi-stage pricing, and the third is peak loading pricing. So let us start with the penetration pricing. In our previous session, we had discussed scheming pricing. If you remember, scheming pricing means what? When firm is going to launch a new product into the market, at that time it will charge high price of its product initially. But in penetration pricing, a firm charges low price in the initial stage to attract more customers so that it can cover large market share. પેનેટ્રેશન પ્રાઇઝિંગમાં ફર્મ શું કરશે? ઇનિશિયલી હાઈ પ્રાઇસ ચાર્જ કરવાને બદલે લો પ્રાઇસ ચાર્જ કરશે સો દેટ ઇટ કેન અટ્રેક્ટ મોર નંબર ઓફ કસ્ટમર્સ સો દેટ ઇટ માર્કેટ શેર કેન બી ઇન્ક્રીઝડ. વોટ વિલ ફર્મ ડુ કે ઇનિશિયલી લો પ્રાઇસ ચાર્જ કરે ને એનો મતલબ એમ કે માસ કન્ઝમ્પશન થશે, લાર્જ સ્કેલમાં કસ્ટમર વિલ પરચેઝ ધ પ્રોડક્ટ so that firm can get the advantage of the large scale production or it can get the economies of scale. If you remember, whenever we are going to produce at the large scale, at that time firm can get number of advantages or benefits, and these benefits are known as economies of scale. So with the penetration pricing, firm can get the advantage of large scale production and by that it can reduce its cost. જ્યારે તમે લાર્જ સ્કેલ ઉપર પ્રોડક્શન કરો ને ત્યારે તમારી કોસ્ટ છે એ સાવ રિડ્યુસ થઈ જાય, બિકોઝ માર્કેટમાં બલ્કમાં રો મટીરિયલ પરચેસ કરો, આપણે કેમ હોલસેલમાં પરચેસ કરીએ તો આપણને ઘણું ડિસ્કાઉન્ટ મળે. સેમ થિંગ હેપન્સ ઇન ધ પેનેટ્રેશન પ્રાઇઝિંગ. સો પેનેટ્રેશન પ્રાઇઝિંગ પોલિસી ઇઝ યુઝફુલ ઇન ધ ફોલોઈંગ સર્કમસ્ટાન્સીસ. હવે પેનેટ્રેશન પ્રાઇઝિંગ છે એ કયા સર્કમસ્ટાન્સીસમાં પોસિબલ છે એ ડિસ્કસ કરીએ. ધ ફર્સ્ટ ઇઝ વેર પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ફોર ધ પ્રોડક્ટ ઇઝ હાઈ ઇન ધ શોર્ટ રન. યસ, ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે શોર્ટ રનમાં પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ હાઈ હોય, ઇટ મીન્સ ઇફ આઈ એમ ગોઈંગ ટુ લોન્ચ અ પ્રોડક્ટ એટ અ લો પ્રાઇસ, ઇટ મીન્સ કસ્ટમર વિલ પરચેઝ મોર દેન ધ નીડ. જેટલું કસ્ટમર અત્યાર સુધી પરચેસ કરતા હશે ને એના કરતાં પણ વધારે પ્રોડક્ટ પરચેસ કરી લેશે. એનું રીઝન શું? બિકોઝ પ્રાઇસ લો છે, ઇટ મીન્સ એની ડિમાન્ડમાં મોર ચેન્જ આવશે બિકોઝ ઓફ લો પ્રાઇસ. સો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ શુડ બી હાઈ. The second thing is, it is useful where the cost of production falls with the increase in production. Yes, જ્યારે પ્રોડક્શન ઇન્ક્રીઝ થતું હોય અને એવું પોસિબલ હોય કે જેમ જેમ પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય એમ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ ડિક્રીઝ થતી હોય, એટ દેટ ટાઈમ ફર્મ કેન ગો વિથ ધ પેનેટ્રેશન પ્રાઇઝિંગ બિકોઝ in penetration pricing firm will produce at a large scale so that cost of production can be reduced. The third point is product is mass consumption item. Yes, હવે penetration pricing માં જો તમે લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરો છો તો એનો મતલબ એવો કે તમે જે પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરી એ પ્રોડક્ટ એવી હોવી જોઈએ કે કસ્ટમર એને માસ કન્ઝમ્પશન કરી શકે, કે મારે ઓનલી વન કોમોડિટીની જ રિક્વાયરમેન્ટ હોય અને હું પરચેઝ એકસાથે 5 કરી લઉં કે ફ્યુચર પર્પઝ માટે એ કામ લાગે. એટલે ક્યારેક એવું બને કે ડ્યુરેબલ હોય કે તમે એકસાથે પરચેસ કરી શકો એવી, એટલે માસ કન્ઝમ્પશન થઈ શકે એવી પ્રોડક્ટ હોય, then and then you can implement penetration pricing. And the fourth is, the firm wants to capture a large market initially when there is a threat of entry of new firm. એટલે ઇનિશિયલી જ્યારે ફર્મ પોતાની પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરે છે, ન્યૂ પ્રોડક્ટ ઇન ટુ ધ માર્કેટ, એટ દેટ ટાઈમ દેર આર નો રાઇવલ્સ ફોર ધ ફર્મ. કે હજી મેં મારી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરી તો બીજા કોઈ કોમ્પિટિટર્સ નથી કે જે સેમ પ્રોડક્ટ ઓર મારી પ્રોડક્ટનો ક્લોઝ સબસ્ટિટ્યૂટ લઈને માર્કેટમાં સેલ કરે. તો ઇનિશિયલી જો હું લો પ્રાઇઝે સેલ કરીશ ને, ઇટ મીન્સ આઈ કેન કવર લાર્જ નંબર ઓફ કસ્ટમર, હું લાર્જ માર્કેટ શેર કવર કરી શકીશ. પછી શું થશે કે જેવી મારી પ્રોડક્ટ માર્કેટમાં મેં લોન્ચ કરી એટલે નવા કોમ્પિટિટર્સ છે એ માર્કેટમાં એન્ટર થશે. એટલે કોમ્પિટિટર્સ નવા એન્ટર થાય એ પહેલાં જ હું લાર્જ માર્કેટ શેર કવર કરી લઉં, સો દેટ આઈ વિલ ઇમ્પ્લિમેન્ટ ધ પેનેટ્રેશન પ્રાઇઝિંગ પોલિસી. સો high scheming price
needs a large expenditure on the promotional efforts. If you remember, જ્યારે સ્કીમિંગ પ્રાઇઝિંગ ઇમ્પ્લિમેન્ટ કરતા હોય and if you want to charge high price initially, at that time you have to make more promotional expenses. મેં તમને કીધું હતું રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ પ્રમોશનલ એક્સપેન્સીસ છે એ ઇન્ક્રીઝ થઈ જાય, બટ ઇન લો પેનેટ્રેશન પ્રાઇસ does not require much promotional expenditure. But if you are charging low price initially, it means you don't need to promote your product that much. As much you have to promote your product in the scheming pricing, so that penetration pricing માં જે expenses છે એ ઓછા હશે. But one more thing is that high scheming pricing generates large profit. એટલે સ્કીમિંગ પ્રાઇઝિંગમાં જો તમે હાઈ પ્રમોશનલ એફર્ટ્સ કરી અને એક્સપેન્સીસ કરો છો અને કોઈ પણ રીતે એક્સપેન્સીસ છે કે પ્રમોશનલ એફર્ટ્સ છે તો ત્યારે તમને પ્રોફિટે લાર્જ મળે છે અને યુ કેન ગેટ ધ બેનિફિટ ઓફ હાઈ કેશ ફ્લો ઓલ્સો વેન યુ આર ચાર્જિંગ હાઈ પ્રાઇઝીસ ઇન ધ બિગિનિંગ. બટ the firm has to make more promotional expenses in the scheming pricing, and it may not possible કે સ્કીમિંગ પ્રાઇઝિંગમાં ફર્મ છે એ લાર્જ સ્કેલ ઉપર પ્રોડક્શન કરી શકે. કદાચ એવું બને કે લાર્જ સ્કેલ ઉપર પ્રોડક્શન કરીને તમે માર્કેટમાં હાઈ પ્રાઇસ ઉપર પ્રોડક્ટને સેલ કરવા જાઓ તો કસ્ટમર મે નોટ પરચેઝ યોર પ્રોડક્ટ. સો ઇન પેનેટ્રેશન પ્રાઇઝિંગ ઇનિશિયલી ફર્મ ચાર્જીસ લો પ્રાઇસ for the new product to cover large market share and to attract more number of customers. The next pricing strategy is multi-stage pricing. If you remember the product life cycle, every product has a life cycle and each life cycle includes 5 stages. એક product life cycle ના 5 stages હોય. These are, the first is introduction, the second is growth, the third is maturity, fourth is saturation and the fifth is decline. તમે માર્કેટિંગ મેનેજમેન્ટમાં આ ટોપિક ભણતા જ હો, સ્ટેજીસ ઓફ પ્રોડક્ટ લાઈફ સાયકલ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, રાઈટ? સો પ્રોડક્ટ લાઈફ સાયકલના દરેક સ્ટેજમાં છે ને પ્રોડક્ટની પ્રાઇસ છે એ ચેન્જ થતી રહેતી હોય. એઝ ધ પ્રોડક્ટ મૂવ્સ beyond the stage of growth, the seller's control over prices keeps on reducing with every next stage. એવું અહીંયા કીધું છે. એનો મતલબ એવો છે કે જેવું પ્રોડક્ટ છે એ ગ્રોથ સ્ટેજ ક્રોસ કરી લેશે કે તરત જ જેવું ગ્રોથ સ્ટેજ ક્રોસ થશે એટલે જે સેલર છે એનો કંટ્રોલ પ્રાઇઝ ઉપરથી રિડ્યુસ થતો રહેશે. સો નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે આ જે ડિફરન્ટ સ્ટેજીસ છે એમાં પ્રોડક્ટ ઉપર એના સેલ્સ ગ્રોથ ઉપર કેવી ઇમ્પેક્ટ પડે છે, સો દેટ ધ પ્રોડ્યુસર ઓર ધ મેન્યુફેક્ચરર હેઝ ટુ મેક ચેન્જીસ ઇન ધ પ્રાઇસ અકોર્ડિંગ ટુ ધ સ્ટેજીસ ઓફ ધ પ્રોડક્ટ લાઈફ સાયકલ. ફર્સ્ટ ઓફ ઓલ, introduction stage. In this stage, new product is developed keeping in view the need of a group of the consumers and product is placed in the market for the sale. ફર્સ્ટ સ્ટેજમાં શું થશે કે ફર્મ છે એ કસ્ટમરની નીડને ધ્યાનમાં રાખી અને ન્યૂ પ્રોડક્ટ ડેવલપ કરી અને માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરે છે. એઝ ધ પ્રોડક્ટ ઇઝ ન્યૂ, એની ડિમાન્ડ છે એ એટલી બધી નહીં હોય બિકોઝ કસ્ટમરને એ પ્રોડક્ટને ટ્રસ્ટ કરતાં વાર લાગશે. સો ફર્મ હેઝ ટુ મેક more promotional efforts to increase the sales, so that promotion cost will be high and along with that production cost will also be high. But due to low sales in the beginning, cost cannot be covered fully. Introduction stage માં promotional expense increase થઈ ગયા to increase the sales and to make aware the customers about the new product. કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ હાઈ હશે અને એ કવર કરવી પોસિબલ નહીં થાય બિકોઝ ઇન ધ ઇનિશિયલ સ્ટેજ, ઇન ધ ઇન્ટ્રોડક્શન સ્ટેજ, સેલ્સ ઇઝ લો. નાવ ધ સેકન્ડ ઇઝ ગ્રોથ સ્ટેજ. નાવ વોટ હેપન્સ ઇન ગ્રોથ સ્ટેજ? there is a rapid expansion in the sales because of the reputation of the product and good quality. સેકન્ડ સ્ટેજમાં શું થશે કે સેલ્સમાં છે ને એમાં રેપિડ એક્સપાન્શન આવશે. એનું રીઝન છે કે હવે પ્રોડક્ટની રેપ્યુટેશન સારી છે અને કસ્ટમર્સ એવું બિલીવ કરે છે
કે પ્રોડક્ટની ક્વોલિટી છે એ પણ સારી છે, હાઈ ક્વોલિટી ઓર ગુડ ક્વોલિટેટિવ પ્રોડક્ટ છે. Now, the third stage is maturity stage. In maturity stage, the rate of growth of cells reduces, but cells continues to increasing. મેચ્યોરિટી સ્ટેજમાં જે રેટથી સેલ્સ ગ્રોથ થાય છે ને એ રેટ ડિક્રીઝ થાય છે, બટ સ્ટીલ સેલ્સ તો ઇન્ક્રીઝ જ થશે, પણ જેટલા પ્રપોર્શનથી પહેલાં થતું હતું ને એટલા જ રેટથી એટલા જ પ્રપોર્શનથી હવે ઇન્ક્રીઝ નહીં થાય. ધ રીઝન ઇઝ દેટ નાવ ઇન મેચ્યોરિટી સ્ટેજ most of the people who need the product have already purchased it and the number of new potential customers are very small. એટલે હવે જે લોકોને પ્રોડક્ટ જોતી હતી ને એ લોકોએ ઓલરેડી પરચેસ કરી લીધી છે, એટલે હવે જે પોટેન્શિયલ કસ્ટમર એટલે સંભવિત કસ્ટમર કે જે લોકો મારી પ્રોડક્ટ પરચેસ કરી શકે છે એ કસ્ટમર્સ માર્કેટમાં સાવ ઓછા રહ્યા છે. એટલે શું થશે કે મારું સેલ્સ છે એ ધીમે ધીમે ડિક્રીઝ થતું રહેશે, રિડ્યુસ થશે, એટલે જે પોટેન્શિયલ કસ્ટમર્સ છે એ સાવ હવે ઓછા છે માર્કેટમાં. નાવ એટલે સેલ્સ ઇન્ક્રીઝ થાય છે, પણ જેટલા પ્રપોર્શનથી પહેલાં થવું જોઈએ ને થતું હતું એટલા પ્રપોર્શનથી અત્યારે નહીં થાય. ધ નેક્સ્ટ સ્ટેજ ઇઝ સેચ્યુરેશન. યસ, ઇન સેચ્યુરેશન સ્ટેજ ધ સેલ્સ ceases to grow and additional demand for the product is replacement demand only. એટલે હવે અહીંયા શું થશે કે સેલ્સ ગ્રો થશે, બટ એડિશનલ ડિમાન્ડ છે ને જે પ્રોડક્ટની હવે જે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે એ કેવી છે? રિપ્લેસમેન્ટ ડિમાન્ડ છે, કે જે ઓલ્ડ પ્રોડક્ટ છે એને રિપ્લેસ કરીને ન્યૂ પ્રોડક્ટ પરચેસ કરી શકે એવા જ કસ્ટમર. ધ લાસ્ટ સ્ટેજ ઇઝ decline. Yes, in this stage cells starts declining. The reason is that now in the decline stage new competitors have already entered into the market and they are entered with close substitutes. હવે જે ડિક્લાઇન સ્ટેજ આવે ને જ્યારે ત્યાં સુધીમાં તો નવા કોમ્પિટિટર્સ માર્કેટમાં આવી જ ગયા હોય અને જે ક્લોઝ સબસ્ટિટ્યુટ્સ છે એ હવે અવેલેબલ છે, તો એવું નહીં બને કે કસ્ટમર્સ છે એ ખાલી તમારી જ પ્રોડક્ટ છે એ પરચેઝ કરે. એન્ડ ધ પ્રોડક્ટ હેઝ લોસ્ટ ઇટ્સ ડિસ્ટિંક્ટિવનેસ. એનો મતલબ શું થાય કે પહેલાં જ્યારે મેં ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરી ને ત્યારે માર્કેટમાં કોઈ ક્લોઝ સબસ્ટિટ્યુટ નહોતા, એટલે મારી પ્રોડક્ટ છે એ બીજી બધી પ્રોડક્ટ કરતાં માય પ્રોડક્ટ વોઝ ક્વાઇટ ડિફરન્ટ. બટ નાવ that distinctiveness is lost because of the entry of the new competitors with the close substitutes. So these are the 5 stages of the product life cycle, and on the basis of the life cycle a new product's life can be divided into 2 stages. હવે જે નવી પ્રોડક્ટ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી છે ને એની લાઈફ કેવી હશે ને એ આ 5 સ્ટેજીસ પ્રોડક્ટ લાઈફ સાયકલના બેઝડ ઉપર 2 સ્ટેજમાં ડિવાઈડ કરી છે. ધ ફર્સ્ટ ઇઝ અ પાયોનિયર સ્ટેજ એન્ડ ધ સેકન્ડ ઇઝ અ મેચ્યોર સ્ટેજ. નાવ અકોર્ડિંગલી ધેર આર 2 ટાઈપ્સ ઓફ પ્રાઇઝિંગ. આ બે સ્ટેજ છે એને કન્સિડર કરીને 2 ટાઈપ્સ ઓફ પ્રાઇઝિંગ આર ધેટ. The first is pioneer pricing and the second is pricing at the maturity stage. Now let us understand pioneer pricing and pricing at the maturity stage. Initially, pioneer pricing creates certain problems. Initially pioneer pricing માં શું થશે? ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ હોય છે. Say for example, seller has to estimate the demand for the new product. જે પ્રોડક્ટ એ માર્કેટમાં લોન્ચ કરવા માગે છે એ પ્રોડક્ટની એસ્ટિમેટેડ ડિમાન્ડ કેટલી હશે દેટ ઇઝ રિક્વાયર્ડ. દેન હી હેઝ ટુ એસર્ટેન ધ કોમ્પિટિટિવ રેન્જ ઓફ પ્રાઇઝીસ એન્ડ સેલ્સ વોલ્યુમ જે એ પ્રાઇસ સાથે એસોસિએટેડ પ્રોબેબલી, એટલે હું જે પ્રાઇસ ચાર્જ કરવા જાઉં છું એ પ્રાઇસ પર મારું પ્રોબેબલી એસ્ટિમેટેડ સેલ્સ વોલ્યુમ કેટલું હશે ને એ પણ મારે પ્લાનિંગ કરવું પડશે. સો આ જ્યારે પ્રોબ્લેમ છે અને જો મારું પ્રાઇસ આટલી છે એનું એસ્ટિમેટેડ સેલ્સ વોલ્યુમ કેટલું છે એની સાથે રિટેલિએશન છે જે એક્ઝિસ્ટિંગ ફર્મ્સ છે માર્કેટમાં એના રિલેશનશિપ્સ કેવા છે એ બધું જ મારે કન્સિડર કરી અને પ્રોડક્ટની પ્રાઇસ છે એ ડિટરમાઇન થશે. હવે જ્યારે એકવાર આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, વેન આઈ નો અબાઉટ ધ એસ્ટિમેટેડ ડિમાન્ડ ઓફ માય પ્રોડક્ટ એન્ડ
ધ કોમ્પિટિટિવ પ્રાઇસ રેન્જ એટલે મારા જે કોમ્પિટિટર્સ છે એ કઈ કઈ ટાઈપ કેટલી પ્રાઇસ ચાર્જ કરે છે, દેટ આઈ ઓલ્સો હેવ ટુ નો. આફ્ટર નોઈંગ ઓલ ધીસ થિંગ્સ, now I have two options, two pricing strategies in front of me. The first is scheming pricing and the second is penetration pricing. એટલે પાયોનિયર પ્રાઇઝિંગમાં આ બધા પ્રોબ્લેમને સોલ્વ કરી અને પછી two pricing strategies are there. First is scheming pricing and the second is penetration pricing, which you already know. Scheming pricing means what? Initially firm will charge high price for the new product which it going to introduce in the market, and gradually after it schemes the cream for the market or it generates large profit from the market at a high price. After that gradually it will start reducing its price. Now what will happen in the penetration pricing? Penetration pricing ma initially firm will charge low prices to attract large number of customers and to take the benefit of the economies of scale or the large scale production. But the difference is that under scheming pricing, firm has to make more promotional efforts so that it can attract more number of customers. But under penetration pricing, firm don't has to incur that much promotional expensive, because initially firm charges low prices from the customers. Now if we talk about the pricing policy at the maturity stage is the stage where the product loses its distinctiveness. આપણે કીધું ને કે જે પ્રોડક્ટ તમારી બીજા બધી પ્રોડક્ટ કરતાં ડિસ્ટિંક્ટ છે, કંઈક ડિસ્ટિંક્ટ ફીચર્સ છે, એના ક્લોઝ સબસ્ટિટ્યુટ્સ નહોતા, બટ હવે ઇન ધ મેચ્યોરિટી સ્ટેજ the product has lost its distinctiveness. Along with that, close substitutes are now available in the market because of the entry of the new competitors, so that price war will start in the market under the situation of maturity stage. Maturity stage માં છે એ price war છે એ સ્ટાર્ટ થઈ જશે. એટલે આ ઓલિગોપોલી જેવી સિચ્યુએશન થશે અહીંયા કે મેચ્યોરિટી સ્ટેજમાં નવા કોમ્પિટિટર્સ આવી ગયા છે. ઇટ મીન્સ જો તમે તમારી પ્રાઇઝમાં ચેન્જ કરશો, ઇટ વિલ ડેફિનેટલી અફેક્ટ ધ પ્રાઇસ એન્ડ આઉટપુટ ઓફ ધ અધર ફર્મ્સ, ઓર ઇફ અધર ફર્મ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ ઇટ્સ પ્રાઇસ એન્ડ આઉટપુટ, ઇટ વિલ ડેફિનેટલી અફેક્ટ યોર પ્રાઇસ એન્ડ સેલ્સ વોલ્યુમ. એટલે પ્રાઇઝિંગ એટ મેચ્યોરિટી સ્ટેજમાં એવું થશે કે કોમ્પિટિશન ક્રિએટ થઈ ગયું છે, ક્લોઝ સબસ્ટિટ્યુટ અવેલેબલ છે અને ઓલિગોપોલી માર્કેટ જેવી સિચ્યુએશન ક્રિએટ થઈ ગઈ છે. સો ધેર ઇઝ અ પોસિબિલિટી ઓફ ધ price war in the market. So it was about the multi-stage pricing. Now the last pricing strategy is peak load pricing. Under the peak load pricing, higher price is charged from the consumers who use a services during the peak demand period, while a lower price is charged from the consumers who use it during the off-peak demand period. If you notice one thing here in peak load pricing, it says that prices of the services, અહીંયા છે ને સર્વિસીસના યુઝ ઉપર પ્રાઇસ છે એ ડિટરમાઇન થાય છે. ટેલિફોન ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. એટલે પીક લોડ પ્રાઇઝિંગમાં શું થશે? વેન ડિમાન્ડ ઇઝ હાઈ મીન્સ વેન ઇટ ઇઝ અ પીક પીરિયડ, એટ દેટ ટાઈમ firm will charge high prices, but when it is off peak period કે જ્યારે ડિમાન્ડ છે એ ઓછી છે, at that time firm will charge low prices. See for example ટેલિફોન કંપનીઝનું એક્ઝામ્પલ લઈએ. ટેલિફોન કંપનીઝ ચાર્જીસ high price during the day peak period in order to reduce the pressure of demand during the peak period. જો દિવસે છે ને વધારે ટેલિફોનનો યુઝ થતો હોય એટલે ટેલિફોન કંપની શું કરે? ડ્યુરિંગ ડે ટાઈમ દે ચાર્જ હાઈ પ્રાઇસીસ. બટ if we talk about the off-peak period, to induce the consumers to use the telephone services more in the off-peak period, telephone companies charges લો પ્રાઇઝીસ ડ્યુરિંગ ધ ઓફ પીક પિરિયડ. એટલે જુઓ રાતે તમે ટેલિફોન ચાર્જીસ છે ને એ ઓછા હોય. ઘણી કંપનીઝ છે એવી સ્કીમ કરતી હોય કે રાતે 9 વાગ્યા સુધી આટલા ચાર્જીસ પર મિનિટ ચાર્જીસ હોય ઓર પર સેકન્ડ ચાર્જીસ હોય, બટ આફ્ટર 9 ચાર્જીસ વિલ બી લો.
તો આવું શું કામ કરે છે કે ઓફ પીક પીરિયડ છે ને એમાં જનરલી ડિમાન્ડ ઓછી હોય તો એ ડિમાન્ડને ઇન્ક્રીઝ કરી દે. શું કામ કે જે પીક પીરિયડમાં જે કન્ઝ્યુમર્સ વધારે યુઝ કરે છે ને એ કન્ઝ્યુમર્સને તમે ઓફ પીક પીરિયડમાં ટ્રાન્સફર કરી દો. સો પીક લોડ પ્રાઇસિંગ મીન્સ વોટ? કંપનીઝ વિલ ચાર્જ high prices during the peak demand period and it will charge low prices during the off peak demand period. ટેલિફોન કંપનીઝનું બેસ્ટ એક્ઝામ્પલ છે જેનાથી તમે એક્સપ્લેન કરી શકો. ઘણી બધી કંપનીઝ એવી છે કે જે એવી પણ ઓફર્સ મૂકે છે કે આફ્ટર 9 PM યુ કેન ટોક ફ્રીલી. ફ્રી ટોક ટાઈમ પ્રોવાઈડ કરે છે કે આટલા ટાઈમ સુધી તમે ફ્રીમાં વાત કરી શકો છો, કે રાતે 9 to 6 છે કે 9 to 5 છે, એવી રીતે એક બધી સ્કીમ્સ હોય છે સો દેટ જે કસ્ટમર્સ છે એને ડે ટાઈમમાંથી નાઇટ ટાઈમમાં સર્વિસીસ વધારે યુઝ કરવા માટે ટ્રાન્સફર કરી શકાય. નાઉ ધ પીક લોડ પ્રાઇસિંગ મેથડ ઇઝ એપ્લિકેબલ ઇન ધ ફોલોઈંગ સિચ્યુએશન્સ. પીક લોડ પ્રાઇસિંગ મેથડ છે ને એ તમે યુ કેન ઇમ્પ્લિમેન્ટ ઇટ અંડર ઓનલી 2 સિચ્યુએશન્સ. ધ ફર્સ્ટ ઇઝ સર્વિસ ઇઝ નોટ અહીંયા ટ્રાન્સફરેબલ નહીં આવે, અહીંયા સ્ટોરેબલ આવશે. વેન સર્વિસ ઇઝ નોટ સ્ટોરેબલ ઓર એટલે બોથ બે કહી શકીએ, ઓર ટ્રાન્સફરેબલ. જ્યારે સર્વિસને તમે સ્ટોર નથી કરી શકતા, તમે એવું કરી શકો કે આજે સવારે તમે આખો દિવસ વાત નથી કરી તો હું રાતે વાત કરી લઈશ, અત્યારનો ટાઈમ મારો સ્ટોર કરી લીધો. ઓબ્વિયસલી નોટ. એ તો તમારો ચાર્જીસ છે એમાં કોઈ ચેન્જીસ આવશે જ નહીં કે હું આખી રાત વાત નથી કરતી એના બદલે હું ડે ટાઈમમાં વાત કરી લઉં તો નહીં, એવું પોસિબલ ન થાય. દેન price elasticity of demand during the day is different from that at night. Yes, price elasticity of demand, it means રાતે જેટલી પ્રાઇસ ઇલાસ્ટિસિટી હોય છે ને એ દિવસ કરતાં જુદી હોવી જોઈએ તો જ તમે આને ઇમ્પ્લિમેન્ટ કરી શકો. ઇફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ સેમ ડ્યુરિંગ ડે ટાઈમ ઓર નાઇટ ટાઈમ then there would be no need to implement this pricing strategy. But પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ડિફરન્ટ હોય છે એટલે આપણે આ મેથડને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. બટ ઇન રિયાલિટી ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એડમિનિસ્ટર ધીસ પોલિસી એફિશિયન્ટલી ફોર ધ ફોલોઈંગ રીઝન્સ. પણ રિયાલિટીમાં આ પોલિસીને એફિશિયન્ટલી ઇમ્પ્લિમેન્ટ કરવી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. લેટ અસ અન્ડરસ્ટેન્ડ વાય. The first point says that it is difficult to have correct estimates of demand during the peak period and during the off-peak period. Yes, we have already understood that company charges different price during peak period and off-peak period because there is a demand variation. But before that, companies has to correctly estimate the demand during peak period and off peak period and that is very difficult. કે ડે ટાઈમમાં કેટલી ડિમાન્ડ છે અને નાઇટ ટાઈમમાં કેટલી ડિમાન્ડ હશે એ વસ્તુનું એસ્ટિમેટ કરવું ને એ જ ડિફિકલ્ટ છે. યુ કેન નોટ પ્રિડિક્ટ કેટલા લાર્જ નંબર ઓફ કસ્ટમર્સ આર ધેર, તો બધા કસ્ટમર્સ છે એ કેવી રીતે રિએક્ટ કરશે પીક પીરિયડમાં અને ઓફ પીક પીરિયડની ડિમાન્ડ એ એસ્ટિમેટ કરવું ડિફિકલ્ટ છે. The second point is due to the differences in the nature, age and rates of utilization of different equipments installed to provide the services. Yes, there are differences in the nature, age and rates of utilization. એટલે જે ડિફરન્ટ ઇક્વિપમેન્ટ્સ છે એનું નેચર ડિફરન્ટ હોય, એની લાઈફ ટાઈમ ડિફરન્ટ હોય, એના રેટ્સ ઓફ યુટિલાઇઝેશન પણ ડિફરન્ટ હોય. એટલે આવા બધા પ્રોબ્લેમ્સ છે એ સર્વિસ પ્રોવાઈડ કરતી વખતે આ બધા ડિફરન્ટ એક્યુપમેન્ટ્સના એસ્ટિમેટ્સ છે એ ડિફિકલ્ટ છે. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો ડિફિકલ્ટ ટુ એક્સેસ ધ એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ ઓફ ધ સર્વિસ. ઓકે, કોમોડિટીઝ છે એની તો તમે માર્જિનલ કોસ્ટ છે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો કે એક એડિશનલ યુનિટ હું મેન્યુફેક્ચર કરું છું તો એની એડિશનલ કોસ્ટ કેટલી થાય છે. બટ વોટ અબાઉટ સર્વિસ? સર્વિસની માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ એવરેજ કોસ્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું? ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. સર્વિસીસ છે સમટાઈમ એટલે સર્વિસીસ તો છે એ ઇન્ટેન્જિબલ છે, રાઈટ?
એ સર્વિસીસને તમે જોઈ ન શકો, તમે એવી રીતે એને મેજર ન કરી શકો. તો સર્વિસીસના ટાઈમમાં છે એટલે તમે જે પણ એક્વિપમેન્ટ્સ ઇન્સ્ટોલ કર્યા છે ટુ પ્રોવાઈડ ધ સર્વિસીસ, એ દરેક એક્વિપમેન્ટ્સ છે એનું નેચર ડિફરન્ટ હશે, એના યુટિલાઇઝેશન, કોઈને તમે વધારે યુટિલાઇઝ કરી શકો, કોઈ સર્વિસીસ એવી હોય કે જેને તમે ઓછી યુટિલાઇઝ કરી શકો, એની લાઈફ ટાઈમ ડિફરન્ટ હોય. સેલફોન્સ છે તો એની લાઈફ ટાઈમ ડિફરન્ટ છે, કોઈ બીજા એવા લેન્ડલાઇન ફોન છે તો એની લાઈફ ટાઈમ ડિફરન્ટ છે. તો આ બધા ફેક્ટર્સ છે એ અફેક્ટ કરતા હોય. The third point is people generally dislike the policy of price discrimination. Yes. Now what happens in price discrimination when firm charges different prices for the same kind of services to the different customer, it is known as price discrimination. કે એક જ કસ્ટમર પાસેથી તમે જુદા જુદા પ્રાઇસ ચાર્જ કરો ને તો એને પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કહેવાય. અને લોકોને એ ન જ ગમે ને, બટ ઓબ્વિયસલી કે તમે કોઈ વસ્તુ છે એ 100 રૂપીઝમાં પરચેસ કરી હોય અને સેમ વસ્તુ તમારી ફ્રેન્ડ છે એ 50 રૂપીઝમાં પરચેસ કરી આવે તો તમને ગમે? ઓબ્વિયસલી નોટ. એટલે જો તમે દિવસે જુદા ચાર્જ કરો, નાઇટમાં પણ જુદા ચાર્જ કરો, ઓર ડિફરન્ટ કસ્ટમર્સ પાસેથી ડિફરન્ટ ચાર્જ કરો તો એ કોઈ પણ કસ્ટમર છે એ એને પ્રિફર કરે નહીં. સો ધીઝ આર ધ મેઇન કન્સ્ટ્રેન્ટ્સ ઓર ડિફિકલ્ટીઝ which arises in the policy of peak load pricing. So I hope now you are clear with all the 7 pricing strategies. Now here we are done with our second unit, which is pricing policies. થોડું નાનું યુનિટ છે એટલે કમ્પ્લીટ થઈ ગયું છે. Now in our next session I will start the third unit. Thank you very much. See you all in the next session.